તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવ્યા છે. કહી શકાય કે જીએસટી વસૂલાતને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી અને જેને લઈને કેન્દ્ર સરકારે બળજબરી ન કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટના અનેક નિવેદનો સામે આવ્યા છે. ઉદ્યોગપતિઓને ધમકાવવા જોઈએ નહીં. તો આ સુપ્રીમ કોર્ટે જેમાં કહી શકાય કે જીએસટી વસૂલાતને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ધમકી અને બળજબરી ન કરવાનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશો કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે બળજબરી ન કરવી જોઈએ અને સાથે જ ઉદ્યોગપતિઓને ધમકાવવા જોઈએ નહીં. જીએસટી વસૂલાતને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. તો ઉદ્યોગપતિઓને ધમકાવવા જોઈએ નહીં. કેન્દ્ર સરકારે બળજબરી ન કરવી જોઈએ. ધમકી અને બળજબરી ન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તો જીએસટી વસૂલાતને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી અને જેને લઈને કેન્દ્ર સરકારે બળજબરી ન કરવી જોઈએ અને સાથે જ ઉદ્યોગપતિઓને ધમકાવવા ન જોઈએ.